આપણે સેક્શન ડી હવે તમને શીખવાડવા જઈ રહ્યા છે. તો સેક્શન ડી ની અંદર ચેપ્ટર નંબર 3 પાઘડી. એટલે હવે પાઘડીની અંદર આપણે ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરવાનો છે. પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાની. કયો નફો? ભારિત. અહીંયા નફો કયા ક્રમમાં છે આપણે પછી ચેક કરીએ, પણ ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ ગણો. પેઢીની કુલ મિલકતો 13,40,000 રૂપિયા, ધંધાના દેવા 3,40,000 રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 10%, વર્ષ 12-13 પહેલા નંબરે લખવાનું છે. આપણે ક્રમ આપીએ છીએ અને આડાવડી મેં લખ્યા છે, એટલે પરીક્ષાની અંદર આવા આડાવડી વર્ષ હોય તો તમારે એ વર્ષને ક્રમમાં ગોઠવવા પડે. અને 13-14 પછી 3 નંબર 90,000, 1,00,000, 1,00,000, 13-14 15 પછી 15-16 અને 16-17. હવે આપણે નફો ક્રમ જોઈએ ને તો નફામાં સતત વધારો થાય છે, પણ રીતનું નામ પણ આપ્યું છે. હવે રીતનું નામ આપ્યું ભારિત સરેરાશ, તો ભારિત જ ગણવી પડે. હવે આપણે એક સૂત્ર તમને આપી દઉં, એ તમારે યાદ રાખવાનું. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કે રોઅસમુપ્પા. રોઅસમુપ્પા યાદ રાખો છોકરાઓ. હવે આપણે જોઈ લઈએ. રો એટલે રોકાયેલી મૂડી, કુલ મિલકત માઈનસ કુલ દેવા. અ એટલે અપેક્ષિત વળતર દર ખાલી લખવાનું છે. સ એટલે સરેરાશ નફો. સાદો હોય. સાદો નફો ક્યારે શોધાય? કે નફામાં મિશ્ર હોય. નફો 10,000 હોય પહેલા વર્ષે, બીજા વર્ષે 20 થાય, ત્રીજા વર્ષે 5,000 થઈ જાય. આવું વધઘટ હોય ત્યારે આપણે સાદી રીત શોધવાની છે. અને જ્યારે નફો સતત વધે અથવા સતત ઘટે તો આપણે ગણવાની છે ભારિત સરેરાશ રીત. સૂચના હોય કે ના હોય. હા, કદાચ વધઘટ હોય ને સૂચના ભારિતની હોય તો ભારિત ગણવો પડે. હવે આની ભારિતની અંદર ભાર જોઈએ. ભાર આપણી જાતે આપવાનું છે. જો અંદર ના આપ્યો હોય તો અંદર આપીને તો એ ભાર લેવાનો છે. મૂ એટલે મૂડીકૃત નફો એટલે ભારિત સરેરાશ નફો ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં 100. પા એટલે પાઘડી એટલે મૂળો. મૂળો આપણે ખાઈએ છે ને ભાઈ, કબજિયાત દૂર કરવા માટે મૂળાનો ઉપયોગ કરીએ છીએ. સીઝન ગઈ હમણાં. મૂળો એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. પાઘડી મળી જાય. આ જવાબ માઇનસ આવે તો પાઘડી શૂન્ય લખી દેવાની, પ્લસ આવે તો પાઘડી જવાબ લખવાનો. એટલે તમને આ સૂત્ર બોલો જોઈએ ગોખવાનું ચાલુ કરો તો 5 વાર. રોઅસમુપ્પા. રોઅસમુપ્પા. રો એટલે રોકાયેલી મૂડી. હું ફટાફટ કહી દઉં તમને. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતર દર ખાલી લખવાનું છે. સ એટલે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો. મૂ એટલે મૂડીકૃત નફો એટલે સરેરાશ નફો ભાગાકારમાં અપેક્ષિત વળતર દર ગુણાકારમાં 100. જો નીચે ટકા લખી દઈએ તો 100 લખવાની જરૂર નથી. અને મૂ એટલે મૂડીકૃત નફો, પા એટલે પાઘડી, મૂરો. પાઘડીનું સૂત્ર શું થાય? મૂરો. મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે આન્સર આપવાનું. તો હવે આન્સરની અંદર આપણે હવે જોઈએ. આન્સર એટલે આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે? ફર્સ્ટ સ્ટેપ રો એટલે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી સૂત્ર બોલો જોઈએ. કુલ મિલકત માઈનસ કુલ દેવા. હવે આ મિલકત વિશે તમને કહી દઉં કે જમીન મકાન આપે તો એનો સરવાળો કુલ મિલકત કહેવાય. દેવાદાર આપે તો કુલ મિલકતમાં લેવું પડે સરવાળાને ધ્યાનમાં. સ્ટોક આપે તો સરવાળાને ધ્યાનમાં લેવું પડે. લેણદારો દેવું કહેવાય. દેવી ઊંડી દેવું કહેવાય. તો દેવાના સરવાળામાં કરીને પછી બેની બાદબાકી કરવી પડે. અત્યારે તો આપણે મિલકત ડાયરેક્ટ આપી દીધી છે 13,40,000 માઈનસ 3,40,000 એટલે આપણો પહેલો આન્સર મળી ગયો. બાદબાકી કરો કેલ્સીની અંદર 10 લાખ. હવે બીજો પોઈન્ટ આપણો તો ફક્ત લખવાનો છે અપેક્ષિત વળતરનો દર. આપણે સૂત્ર એક સાથે બીજું સૂત્ર પણ શીખવાડવાના છે. રોઅસમુપ્પા અને એ 10% છે. બરોબર. હવે આપણો ત્રીજો આન્સર છે ભારિત સરેરાશ નફો. એટલે આપણે અહીંયા શોધીશું ભારિત સરેરાશ નફો બરાબર વર્ષ નફો
ભારિત નફો, વર્ષ નફો ભારિત નફો. આપણે હવે પરીક્ષાની અંદર બોક્સ કરવાનું છે, પેન્સિલથી ખાના દોરવાના છે. હવે વર્ષ આપણે 12-13 થી ચાલુ થાય છે, તો 12-13, 13, 14, 15, 16 અને 16, 17. હવે 12-13 નો નફો 90,000 રૂપિયા છે, તો આપણે લખી દઈએ 90,000. બીજા નંબરે 1,00,000 રૂપિયા છે. ત્રીજા નંબર ક્યાં આપ્યો છે ભાઈ? 1,10,000 છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? 14-15 આવી ગયું. ચોથા નંબરે 1,30,000 છે અને પાંચમા નંબરે આપણને 1,50,000 છે. ક્રમ આપી દીધો છે આપણે, ક્રમાંક સંબંધાંકની માફક ક્રમ આપ્યો. હવે આપણે ભાર અહીંયા આપ્યો નથી, એટલે 1 2 3 4 5 1 2 કા 4 કયા પિક્ચરનું ગીત છે? લગભગ તેજાબ, હું કોલેજમાં ભણતો ત્યારે તેજાબ જોવા ગયેલું. એ આ પિક્ચરનું 5 ને 4 9 ને 1 10 ને 10 ને 5 15 રૂપિયા થઈ ગયું. હવે આપણું આ ટોટલ કરી દીધું. 5 ને 4 9 ને 1 10 ને 15. હવે કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે. બંનેનો ભારિત નફો એટલે ગુણાકાર છે, એટલે અહીંયા નંબર આપીએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ખાનું એટલે બીજું ગુણાકારમાં ત્રીજું ખાનું. બીજું ગુણાકારમાં ત્રીજું ખાનું. 90,000 ગુણાકાર 1. આમાં કેલ્સીનો ઉપયોગની જરૂર ના પડે. 90,000 સીધા જ લખી દેવાના છે. 1,00,000માં કેલ્સીનો ઉપયોગની જરૂર ના પડે. એક ગુણાકારમાં 2 એટલે બગડો અને 5 મીંડા ગણી નાખવાના છે. 1 2 3 4 ને 5 2 લાખ. હવે આમાં 11 ગુણાકારમાં 3 એટલે કેટલા થાય? 33 થાય. 1 2 3 4 મીંડા લગાવી દો, થઈ ગયું. 13 ગુણાકારમાં 4 એટલે શું થાય ભાઈ? 52 થાય કે નહીં? તો 52 લખી દો. પછી 4 મીંડા લગાવી દો અને 15 પંચા 75. 15 ગુણાકારમાં 5 એટલે 75 એટલે 4 મીંડા અહીંયા પણ લગાવવાના છે. હવે ટોટલ આપણે કરીએ તો અહીંયા 90,000 પ્લસ 2 લાખ પ્લસ 3,30,000 પ્લસ 5,20,000 પ્લસ 7,50,000 એટલે 18,90,000 રૂપિયા આવે ટોટલ. હવે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગાકારમાં કુલ ભાર. તો આપણે હવે આ ગણતરી આપણે અહીંયા આગળ કરીએ. હવે તો અહીંયા ઉપયોગ કરીએ. આ જવા દઈએ છે રકમ. ખબર પડી ગઈ. અપેક્ષિત વર્તન દર 10%. આ 1 નંબરનો આન્સર છે. હવે ભારિત સરેરાશ નફો એટલે અહીંયા ભાગ બરાબર 18,90,000 ભાગાકારમાં 15 એટલે રૂપિયા આવશે. કેલ્સીનો ઉપયોગ કરો. ભાગાકારમાં 15 એટલે 1,26,000 રૂપિયા મળે છે. તો 1,26,000 મૂકી દીધા. અને હવે આપણે અહીંયા સૂત્ર આગળ જોઈએ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ પતી ગયું. મૂડીકૃત નફો એટલે નંબર 4. મૂડીકૃત નફાનું સૂત્ર શું થાય? તો બરાબર આ ઉપરનો જે જવાબ આવ્યો હોય એને અપેક્ષિત વર્તનના દર વડે ભાગાકાર કરવાનો છે. અપેક્ષિત વર્તનનો દર ગુણાકારમાં 100 એટલે 1,26,000 ગુણાકારમાં 10 ગુણાકારમાં 100 ભાગ્યા 10 એટલે 12,60,000 રૂપિયા થાય. કેટલો થાય? 12,60,000. પણ અહીંયા બોક્સ કરવાની જરૂર નથી, આપણો ફાઇનલ આન્સર નથી. હવે આપણે છેલ્લું સ્ટેપ છે પાઘડી, એટલે પાંચમું સ્ટેપ પાઘડી બરાબર. હવે આપણો આન્સર છે એટલે આપણે અલગથી ઉપયોગ કરીએ પેનનો. પાઘડી બરાબર મેં સૂત્ર તમને કીધું ત્યાં લખ્યું છે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. એટલે મૂડીકૃત નફો આપણને 12,60,000 રૂપિયા મળ્યો છે અને માઇનસ રોકાયેલી મૂડી આપણને નીચે અહીંયા દર્શાવી છે 10 લાખ. એટલે આપણો જવાબ 2,60,000 રૂપિયા પાઘડીની કિંમત થાય. આ આપણો બોક્સમાં જવાબ મળી ગયો. ભારિત સરેરાશ નફાની રીતની અંદર આ રીતે આપણે પાઘડી શોધવાની હોય છે. હવે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિનો આપણે ગણીશું.
આપણે એક જ રકમની અંદર 2 પોઈન્ટ ગણવાના છે. તો રકમ વાંચી લઈએ. સ્વાધ્યાય 3 નો 5મો પાઘડી રકમ છેલ્લા 4 વર્ષનો નફો નીચે મુજબ છે. 13 14 નો 60,000, પછી 14 15 નો 80,000, 15 16 નો -20,000. અહીં માઇનસ લખીને કૌંસ લખીને આપણે ઋણ સમજવાનું. ઋણ એટલે માઇનસ. -20,000 એટલે આ નફામાં ઘટાડો દર્શાવે છે, એટલે માઇનસની નિશાની આવે. 16 17 નો 30,000. કુલ મિલકતો 5 લાખ, કુલ દેવા 2 લાખ, અપેક્ષિત વળતર દર 10%. આપણે હવે બે રીત, આ દાખલાની રકમમાં બે રીત. હવે સાદી સરેરાશ નફાને લઈ 5 વર્ષની ખરીદના આધારે ગણો તો આની અંદર ફક્ત હવે કેટલું યાદ રાખવાનું છે? આ નફો અને આ વર્ષ એ ગણીએ એટલે આપણે એ પહેલી રીત પૂરી થઈ જાય. તો આપણે અહીંયા ગણીએ પહેલી રીતનો આન્સર 1, સાદી સરેરાશ નફો. સાદો સરેરાશ નફો. સાદો સરેરાશ નફો એટલે અહીંયા લખવાનું કુલ નફાનો સરવાળો ભાગાકારમાં નફાના વર્ષ. નફાના વર્ષની સંખ્યા, ખરીદીના વર્ષ નથી લખે મેં, નફાના વર્ષ. તો હવે આપણે રકમની અંદર 60,000 મૂકીએ, 80,000 મૂકીએ, પ્લસમાં -20,000 લખીશું અને +30,000 લખીશું. ભાગાકારમાં ઉપર 4 સંખ્યા 1 2 3 ને 4 એટલે 4 મૂકવાના. આના માટે વર્ષ જોવાની જરૂર નથી. અમુક વાર વિદ્યાર્થી 5 લઈ લે, 5 નથી લેવાના. અહીંયા જોવાના, એક સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી, ચોથી, 4 મૂકી દેવાના. હવે આપણે આનો સરવાળો કરવાનો છે. 60,000 પ્લસ 80,000 બધા પ્લસના સરવાળા પહેલા કરી દો એટલે 1,70,000 માઇનસ 20,000 એટલે 1,50,000. 1,50,000 ભાગ્યા 4 એટલે હવે એને 4 વડે હું ભાગાકાર કરું તો આપણને 37,500 મળશે. આ સાદો સરેરાશ નફો કહેવાય. હવે નંબર 1 સ્ટેપ ફિનિશ થઈ ગયું. નંબર 2 પાઘડી બરાબર સરેરાશ નફો ભાગાકારમાં ભાગાકારની ખરીદીના વર્ષ આવે. ખરીદીના વર્ષ આવે, ભાગાકાર નહીં આવે. એટલે સરેરાશ નફો 37,500, ખરીદીના વર્ષ આપણને 5 આપે છે. આ 5 એટલે 37,500 ગુણાકારમાં 5 એટલે 1,87,500 રૂપિયા જવાબ થાય. ₹1,87,500 આન્સર થાય. હવે આ પહેલો પોઈન્ટ આપણે ફિનિશ થઈ ગયો. એના અંદર 2 સ્ટેપ હતા. સરેરાશ નફો શોધો, બીજો પાઘડી શોધો અને બીજી રીત છે. હવે એની અંદર 5 સ્ટેપ છે. તમને સમજાવું કયા સ્ટેપ. રો, અ, સ, અ અને પા. રો, અ, સ, પા. ચાલો તૈયાર કરી દો. રો એટલે રોકાયેલી મૂડી એટલે બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અ એટલે અપેક્ષિત નફો. 2 અ છે એટલે યાદ રાખવાનું. પહેલા અ માં અપેક્ષિત નફો આવે. એનું સૂત્ર થાય રોકાયેલી મૂડી ગુણાકારમાં અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો આપણે વધઘટ થાય છે એટલે સાદી સરેરાશ. જો વધારો સતત થાય અથવા સતત ઘટાડો થાય તો ભારિત રીત ગણવાની. એમાં ટેબલ બનાવવું પડે એટલું યાદ રાખજો. સાદી રીતમાં ટેબલની જરૂર નથી. અને અધિક નફો એટલે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. આ ત્રીજો આન્સરમાંથી બીજો આન્સર બાદ કરવાનો છે. 32 નંબર યાદ રાખવાનો. કદાચ ભૂલી ગયા હોય સૂત્ર તો 32 નંબર એટલે 3 - 2 એટલે ત્રીજો જવાબમાંથી બીજો જવાબ બાદ કરીશું. અને પાઘડી બરાબર અધિક નફો ગુણાકારમાં ખરીદીના વર્ષ. હવે આપણે આ રીત ગણીએ, આનો આન્સર આપીએ. અહીંયાથી હવે ચાલુ કરીએ આન્સર નંબર 2. એટલે પહેલો પોઈન્ટ આવશે રોકાયેલી મૂડી. આપણે રોકાયેલી મૂડી અહીંયા જે લખી છે કુલ મિલકતો માઇનસ કુલ દેવાની અંદર બાદબાકી કરીશું. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે 5 લાખ માઇનસ 2 લાખ. 5 લાખ માઇનસ 2 લાખ એટલે આપણને મળશે 3 લાખ. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈએ. 3 લાખ. એટલે પહેલો આન્સર આપણો પતી ગયો. અને બીજો આન્સર હવે અ છે એટલે અપેક્ષિત નફો. અધિક નફાની રીતની અંદર અપેક્ષિત નફો આવે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણાકારમાં ખરીદીના વર્ષ. ગુણાકારમાં ખરીદીના વર્ષ. રોકાયેલી મૂડી કેટલી છે તો 3 લાખ
પાઘડીની અંદર લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આવું સૂત્ર કોઈને હજુ બનાવ્યા નથી. મને ખ્યાલ છે કેમ કે હું કેટલા આ ધંધાની અંદર 1992 સાલથી ધંધો કરેલો, 26/8 34 વર્ષ થયા. એટલે આ રીતે આપણે મેં બીકોમ એમકોમ બધા ટ્યુશનો કરેલા છે અને ચાલુ પણ છે. રોકાયેલી મૂડી ગુણાકારમાં ખરીદીના વર્ષ 3 લાખ ગુણાકારમાં 10% એટલે આપણને જવાબ મળે. એક મીંડું કટ કરવાનું છે 30,000. હવે ત્રીજું સ્ટેપ આપણને સરેરાશ નફો એટલે હવે તમારે આપણે અહીંયા આ રીતની અંદર સરેરાશ નફો ગણી દીધો છે એટલે આટલું સ્ટેપ ફરથી અહીંયા લખવાનું થાય. આ પહેલો આન્સર એટલે આપણે ડાયરેક્ટ આન્સર લઈશું 37,500. જો આ એક જ રીત પૂછાય તો આ સ્ટેપ આખો અહીંયા તમારે લખવું પડે. આ બીજા નંબરનું નહીં, આ પહેલા નંબરનું. હવે ચોથો જવાબ છે અધિક નફો. યાદ રાખજો નીચે અધિક નફો એટલે આ જવાબમાંથી આ જવાબ બાદ કરવાનો છે. એટલે સરેરાશ નફો ગમે તે સરેરાશ આવે માઇનસ અપેક્ષિત નફો. હા, કદાચ આ જવાબ માઇનસમાં આવે તો પાઘડી તમારે શૂન્ય લખી દેવાની, એ યાદ રાખવાનું. એટલે અપેક્ષિત નફો આપણને વધી જાય તો શૂન્ય જવાબ આવે એટલે 37,500 માઇનસ 30,000 એટલે 7,500 આપણને અધિક નફો મળશે. અધિક નફાનું બીજું નામ શું? વિશેષ નફો. કેવો? વિશેષ નફો. યાદ રાખજો એમસીક્યુ માટે. અને પાઘડી બરાબર, અને પાઘડીની વ્યાખ્યા પણ આવડવી જોઈએ. પાઘડી બરાબર અધિક નફો ગુણાકારમાં ખરીદીના વર્ષ. આપણે આ 4 લખાઈ લેવા નથી, અહીંયા જોવાનું છે 5 વર્ષની ખરીદીની પાછળ આ શબ્દ હોવો જોઈએ. અહીંયા 5 ગણી કે તો ગુણાકાર કરવાનો 5 વડે એટલે અહીંયા ખરીદીના વર્ષ શબ્દ છે. અમુક વાર ગણી કે તો એ ગણી અહીંયા લેવાની છે એટલે આપણને 7,500 ઉપરનો આન્સર ગુણાકારમાં 5. એટલે હવે આપણે આ ગુણાકાર 5 કરીએ કે 80 ની અંદર 7,500 ગુણાકારમાં 5 37,500. હવે આની અંદર આપણો આન્સર આવી ગયો છે એટલે 37,500 પાઘડી ગણાય. કેટલી કહેવાય? 37,500. અને બોક્સ કરવાનું તો આટલું કાર્ય કરવાનું.